એકવાર ભગવાનને મારવા માટે, કૃષ્ણને મારવા માટે કંસે ધેનુકાસુર નામનો અસુર મોકલ્યો. આ બાજુ મથુરાની અંદર કહેવાય છે કંસને ખબર પડી કે જેટલા જેટલા અસુરો વૃંદાવન બાજુ ગયા ને એ બધા ત્યાં મરી ગયા. એટલે અવશ્ય મારો કાળ બીજે ક્યાંય નહીં, વૃંદાવનમાં હોવો જોઈએ. જેટલા જેટલા અઘાસુર ને જેટલા જેટલા અસુરો ગયા, આ બધા અસુરો વૃંદાવન જાય ત્યાંથી પાછા નથી આવ્યા. એટલે અવશ્ય મારો કાળ વૃંદાવનમાં હોવો જોઈએ. એટલે જેટલા પોતાના સાથી અસુરો હતા એને મોકલ્યા, જાઓ ગોતો કોણ છે આ. ધેનુકાસુર નામના અસુરને મોકલ્યો છે. ભગવાને એ ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે. ગદર્ભાસુરને મોકલ્યો છે. ગધેડાનું સ્વરૂપ લઈ ગાયોની વચ્ચે ભળી ગયો અને ભગવાનને કહેવાય છે મારવા આવ્યો છે. ભગવાને ગદર્ભાસુરનો ઉદ્ધાર કર્યો છે. એક અસુર બકાસુર આવ્યો છે, મોટો વિશાળ બગલાનો રૂપ લઈ અને ભગવાનને મારવા માટે આવ્યો છે. ભગવાને આ બકાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે. ધીમે ધીમે સમય વીત્યો છે. હવે ભગવાન મોટા થયા છે. 7 વર્ષની ભગવાનની ઉંમર. ભગવાને વિચાર કર્યો, હવે હું મોટો થઈ ગયો માં, હવે મને ગાયો ચરાવવા જવા દે. યશોદા કે ભલે લાલા. અને હવે ભગવાને ગૌચારણ પ્રારંભ કર્યું. ધીમે ધીમે વૃંદાવનની અંદર અનેક લીલા કરતા ભગવાન મોટા થાય. એક વારનો સમય છે, ભગવાન ગાયો ચરાવવા આવ્યા છે. ગાયો ચરતી ચરતી તરસથી વ્યાકુળ બની અને તરસી થયેલી ગાયો યમુનાના એક કાલીય દહની પર આવી છે, જ્યાં એક મોટો ધરો હતો, જેમાં કાલીય નાગ રહેતો, જેનું પાણ દૂષિત હતું, જેનું જળ વિષાક્ત હતું. ત્યાં આવી અને તરસી થયેલી ગાયોએ એ યમુનામાં એ કાલીય દહનું જળપાન કર્યું છે. વિષાક્ત જળ પીતા કહેવાય છે ગાયો નિષ્પ્રાણ થઈ છે. ઝેરયુક્ત પાણી પીતા ગાયોએ પોતાના પ્રાણ છોડ્યા છે. ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારી પ્રાણપ્રિય ગાયો આ કાલીય દહમાં આવતા કાલીય દહનું પાણી પીતા ગાયોના મૃત્યુ થયા છે. ભગવાનને ગાયોથી વિશેષ કાંઈ પ્રિય નથી આ જીવનમાં. તમે કૃષ્ણને જો પ્રસન્ન કરવા માંગતા હોય ને તો ગમે એટલા કૃષ્ણ નામની માળા કરશો, ગમે એટલા ભજન, ગમે એટલા કથા કીર્તન કરશો, કદાચ કૃષ્ણ પ્રસન્ન ન થાય. પણ જો કૃષ્ણને પ્રસન્ન કરવા હોય ને તો ગાયોની સેવા કરી લો. મારો વિશ્વાસ છે કૃષ્ણ સામે ચાલીને આવવાનો છે. જેમ માને રાજી કરવી હોય ને તો એના દીકરાને રાજી કરો તો માં આપ મેળે રાજી થઈ જાય. દીકરો હોય ને, દીકરાને તમે ચોકલેટ આપો ને તો માં રાજી થાય. માને રાજી કરવી હોય તો દીકરાને રાજી કરો ને માં રાજી થઈ જાય. કારણ દીકરાના સુખમાં માનું સુખ રહેલું છે, દીકરાના રાજીપામાં માનો રાજીપો રહેલો છે. એમ કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો કૃષ્ણની પ્રિય ગાયોની સેવા કરી લો. ગાયોની સેવા કરવાથી મારો કૃષ્ણ પ્રસન્ન થઈ જવાનો.